ओम श्री गणेशाय नमः। विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगदिताय नागाननाय श्रुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। वन्दे देव उमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करम्। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नमस्ते शारदे देवी सरस्वती मते प्रदे वसतवं मम जीवाग्रे हरिहर जगदम्बा नाम प्रदाभवे। ओम नमो भगवते महारुद्राय नमः। प्रिय दर्शक मित्रों, आप सबने जय श्री कृष्ण, हर महादेव, ओम नमः शिवाय। સુતજી મહારાજ શૌનકાદિ મુનિઓને શિવપુરાણની પાવનકારી કથાનું પાન કરાવી રહ્યા છે। સુતજી કે મહામુનિઓ, રાવણે કૈલાશ પર્વત ઉપર જઈ ભોળાનાથની આરાધના કરી ઘણા સમય સુધી એણે તપ કર્યું, પરંતુ શિવજી પ્રસન્ન ન થયા। તેણે હિમાલય પર્વતની જમણી બાજુએ એક ખાડો કરી અગ્નિનું સ્થાપન કરી અને તપ કરવા માંડ્યું છે। તેણે ઉનાળામાં પંચાગ્નિ વચ્ચે રહી ઓમ નમઃ શિવાયના જાપ જપ્યા છે। શિયાળાની ઋતુ આવી, ઠંડા પાણીની વચ્ચે નદીની સરોવરની વચ્ચે રહી અને ઓમ નમઃ શિવાય મહામંત્રનો જાપ કર્યો છે। ત્યાર પછી વર્ષા ઋતુ આવી, ચોમાસાની ઋતુ મુસળધાર વરસાદને પોતાના મસ્તક ઉપર ધારણ કરે છે અને ભગવાનના શિવા પંચાક્ષર મંત્રોનો જાપ કરે છે। ઓમ નમઃ શિવાય મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ વંદને। ઓમ પીડિતમ કર્મ વંદને। ઓમ ત્ર્યંબકમ જજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષેયમામૃતાत्। ઓમ નમઃ શિવાય। અજન્માનો લોકા કિમવય વદંતોऽપि જગતા મધિષ્ઠાતારં કિં ભવવિધિર્નાદ્રત્ય ભવતી અનીશો વા કુર્યાદ્ ભુવનજનનેક પરિકરો યતો મંદાસ્ત્વાં પ્રત્યમરવર સંશેરત ઇમે। રાવણ શિવજીની મહાન તપશ્ચર્યા કરવા લાગ્યા છે। મહાદેવજીની અઘોર તપશ્ચર્યા કરે છે। ઓમ નમો ભગવતે મહારુદ્રાય નમઃ। લપટ શેલ શેષ બાલ દીપત હે લપટ શેષ શીશ બાલ દીપત હે ચંદ્ર બાલ વહે ગંગ જટા માલ ચરુંડ માલ રાજે
ભૃગુટી ત્રિનેત્ર લાલ સર્પ કંઠ ભુજ વિશાલ ભસ્મ લગી અંગ ગાલ રુદ્ર રૂપ સાજે એ દાદિદાંગ દિદકિટ દિદાંગ વાજે મધુર સિતાર સરસ્વતી કર સાજે ડમ 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 ડમરુ બાજ નાદ વેદ સ્વર સાજ શંકર મહારાજ આજ તાંડવ નાચે એ બોલે મહારાજ આજ તાંડવ નાચે બોલે મહારાજ આજ તાંડવ નાચે એ શંકર મહારાજ આજ તાંડવ નાચે ઇદમ હિ નિત્યમેવ મુક્તમુત્તમોત્તમં સ્તવં પઠન સ્મરન બ્રુવન નરો વિશુદ્ધિમેતિ સંતતમ હરે ગુરુ સુભક્તિમાં સુયાતિ નાન્યથં ગતિ વિમોહનમ હિ દેહિનાં સુશંકરસ્ય ચિંતનમ પૂજાવસાન સમયે દશવક્ત્ર ગીતમ યહ શંભો પૂજનવિદં પઠતે પ્રદોષે તસ્ય સ્થિરાં રથગજેન્દ્રતુરંગયુક્તાં લક્ષ્મી સદૈવ સુમુખી પ્રદદાતિ શંભો. રાવણે શિવજીની આરાધના કરવા માંડી છે. છતાં શિવજી પ્રગટ ન થયા. એણે પોતાના મસ્તકો કાપીને અગ્નિમાં હોમવા માંડ્યા છે. જ્યારે એક માથું બાકી રહ્યું ત્યારે ભોળાનાથ પ્રગટ થયા છે. પ્રભુએ તેના બધા માથા એમને એમ પાછા આપી દીધા. ઉત્તમ બળ પ્રદાન કર્યું છે. જગતની અંદર તારા જેવો બળિયો કોઈ હશે નહીં. શિવે તેને વરદાન માગવા માટે કહ્યું ત્યારે તેને પ્રભુને કહ્યું કે હું આપને લંકા લઈ જવા માગું છું. પ્રભુ, આપ મારી ઈચ્છાને પરિપૂર્ણ કરો. રાવણના વરથી ભોળાનાથ ઉદાસ થયા. તેમણે રાવણને એક લિંગ આપ્યું અને કહ્યું કે આ ઉત્તમ લિંગ છે, એમાં મારો વાસ છે, તો એમ સમજજે હું તારી સાથે જ છું. પણ જોજે હું તને આપું છું તો ખરું શિવલિંગ, પણ તું તારા ઘરે લઈ જા. તું એને જ્યાં મૂકીશ ત્યાં સ્થિર થઈ જશે. પછી તું ઈચ્છીશ તેમ થશે. રાવણ શિવલિંગને લઈ પોતાના નિવાસસ્થાન તરફ ચાલવા લાગ્યો છે. રસ્તામાં ભોળાનાથની માયાના કારણે તેને મળમૂત્રની ઈચ્છા થઈ છે. એટલે તેણે તે જે શિવલિંગ મસ્તક ઉપર એણે ધારણ કર્યું હતું ખભા ઉપર, એ એક ગુવાળિયાના હાથમાં આપ્યું. ભાઈ, આને ઘડીક વાર તો પકડી રાખ, હું આવું છું. ગુવાળિયો લિંગ પકડી અને ઊભો રહ્યો. શિવલિંગનો અતિશય ભાર લાગતા ગુવાળિયાએ અકળાઈ અને તે શિવલિંગને નીચે મૂકી દીધું અને ત્યાં સ્થિર બની ગયું છે. આ શિવલિંગ સર્વ કામનાને સિદ્ધ કરવાવાળું ઉત્તમ જ્યોતિર્લિંગ છે. તે સ્થળે બધા દેવો તથા વિષ્ણુ, બધા બ્રહ્મા આદિ દેવતાઓ આવ્યા છે. એમણે શિવલિંગની પૂજા કરી તેને વૈદ્યનાથ એવું નામ આપ્યું છે. બોલો વૈદ્યનાથ ભગવાન કી જય. રાવણ શિવલિંગ વગર પોતાના નિવાસ સ્થાને ગયો. તેણે સઘળી હકીકત પત્નીને જણાવી. ભોળાનાથે પોતાને અતુલ બળ આપ્યું છે. તે બળ તે ખૂબ ખુશ થઈ ગયો છે. દેવોએ આ વાત જાણી, તેથી તેઓ ખૂબ દુઃખી થયા. તેમણે દેવર્ષિ નારદજીને તેડાવ્યા અને રાવણને મળેલા અતુલ બળ વિશે જણાવ્યું. નારદજી દેવોના દુઃખનો નાશ કરવા માટે રાવણના ઘરે આવ્યા છે અને રાવણે કરેલા તપનો વૃત્તાંત સાંભળવાની ઈચ્છા જાગૃત કરી. રાવણે અભિમાનમાં આવી સઘળી હકીકત કહી સંભળાવી છે. ઘોર તપશ્ચર્યા કરી છે મેં તો. ભોળાનાથ મારી પર પ્રસન્ન થઈ ગયા. મને અતુલ બળ આપ્યું છે. વળી તેણે કહ્યું તે શિવલિંગ સ્થિર થઈ ગયું. એ તો હું લઈને આવવાનો હતો અહીંયા લંકાનગરીમાં, પરંતુ કોઈ કારણવશ એ ત્યાં આગળ જ રહી ગયું અને ત્યાં સ્થિર થયા અને તેમનું વૈદ્યનાથ એવું નામ પડ્યું. હવે હું તેનું પૂજન કરી અને ત્રણેય જગતને જીતી લઈશ.
તેના વચનથી દેવર્ષિ નારદજી મૂંઝાયા. તેમણે કહ્યું, રાવણ, ભોળાનાથના વર પ્રમાણે તું ખરેખર બળ તો પામ્યો છે, પરંતુ ભોળાનાથ છે, તને એ વરદાન આપ્યું છે એ વાત સાચું છે કે ખોટું? તું જરા એની પરીક્ષા તો કરી જો. રાવણ કે વાત તમારી સાચી છે, તું જઈ અને કૈલાસને ઉપાડી જો તે ઉપાડી શકાય તો તારે માનવાનું કે ભોળાનાથે મને વરદાન આપ્યું સત્ય હકીકત છે. નારદજીની વાતથી મોહિત બનેલો રાવણ કૈલાસ તરફ ગયો છે. કૈલાસ પર્વતને ઉપાડ્યો તે વખતે કૈલાસ પર્વત ઉપર રહેલું સઘળું અસ્ત વ્યસ્ત થવા લાગ્યું. શિવજી પોતે પણ વિચાર કરવા લાગ્યા, શું થઈ રહ્યું છે, આવું કેમ બની રહ્યું છે? પાર્વતીજી હસવા લાગ્યા. તેમણે ભોળાનાથને કહ્યું, સ્વામી, ઉત્તમ શિષ્યોનું આ ફળ છે. તમે બહુ ભોળા છો, બધાને ભોળવાઈ જાઓ છો તમે જલ્દી અને વરદાન આપી દો છો. આ તમે જે રાવણને ઉત્તમ જે વરદાન આપ્યું બળિયો બની ગયો, આ એનું આ કર્મ છે. તમે શિષ્યને અતુલ બળ આપ્યું તો પછી હવે થાય શું? પાર્વતીજીનું વચન સાંભળી શિવજીએ રાવણને કૃતજ્ઞ માન્યો. શ્રાપ આપી દીધો કે હે દુષ્ટ રાવણ, તું અભિમાન ન કર. આ લોકમાં તારા ગર્વનો નાશ કરનાર વીર જરૂર ઉત્પન્ન થશે. નારદજી આ સઘળું વૃત્તાંત સાંભળી લીધું. રાવણ ત્યાંથી પ્રસન્ન ચિત્તે લંકા ચાલ્યો ગયો છે. તેને પોતાના બળની પાકી ખાતરી થઈ ગઈ કે ખરેખર હું મહાન બળ્યો છું. તેણે શત્રુઓનો નાશ કરી જગતને વશ કરવા માંડ્યું છે. એની સામે ટક્કર લેનાર જગતની અંદર કોઈ યોદ્ધો હતો નહીં. ઉમાપતિ મહાદેવ કી જય. વાલા શ્રોતાજનો, દર્શક મિત્રો, ક્યારેય માણસે અભિમાન ન કરવું જોઈએ. અતિથિ દેવો ભવ. એક સંત મહાત્મા હતા. એમનો નિયમ કે આશ્રમમાં કોઈને જમાડીને પછી જ પોતે જમવું. દરરોજ આ પ્રમાણે થતું. એક દિવસ એવું બન્યું કે કોઈ અતિથિ ન મળ્યો, એટલે સંત અતિથિને ગોતવા માટે નીકળી ગયા છે. સામેથી એક વૃદ્ધ અને બહુ ગરીબ વ્યક્તિ એમને મળ્યા છે. એટલે આ મહાત્માજી તેમને લઈ આવ્યા પોતાના આશ્રમે. હાથ પગ ધોવરાવ્યા, આસન ઉપર બેસાડ્યા, થાળી પીરસી. જો મહારાજ, હવે તમે જમો, પછી હું જમીશ. હવે ઓલા જે ભિક્ષુક હતા, અતિથિ થઈને જે આવ્યા હતા વૃદ્ધ, એ તો 2 દિવસના ભૂખ્યા હતા. થાળીમાં ભોજન જોયું એટલે ફટાફટ તે ખાવા લાગ્યા છે. એટલે મહાત્માજી સામે બેઠા બેઠા વિચાર કરવા લાગ્યા, કેવો માણસ છે, એને ખબર નથી ભગવાને આ બધું આપ્યું છે, તો પહેલાં ભગવાનને અર્પણ કરવું જોઈએ, ભગવાનનો ઉપકાર માનવો જોઈએ. પણ આણે તો આવું કંઈ કર્યું નહીં. એટલે મહાત્માજીને ક્રોધ આવી ગયો. ઊભો થા, ચાલ, અહીંથી ચાલતો થા, એમ કરી એને આશ્રમની બહાર તગડી મૂક્યો છે. ભિક્ષુક તો ચાલ્યા ગયા. એવા સમયે આકાશવાણી થઈ છે. આકાશવાણીએ કહ્યું કે હું તો તને દરરોજ ખવડાવું છું, અને આજે જ્યારે તને મને ખવડાવવાનો સમય આવ્યો ત્યાં તે મારો તુચ્છકાર કરી દીધો. વાલા શ્રોતાજનો, પરમાત્મા કયા સ્વરૂપે આપણે આંગળી આવીને ઉભા રહી છે આપણે એને ઓળખી શકતા નથી. મહાત્માજીએ તેને કહ્યું હતું કે તું ભગવાનને અર્પણ કરતો નથી ને ખાય છે. ત્યારે એમ કથામાં એવું આવે છે કે સંત મહાત્મા મુસ્લિમ હતા. એટલે આ ભિક્ષુકે કહ્યું કે હું તો પારસી છું, એટલે અગ્નિની પૂજા કરવાવાળો, એટલે મેં મારા અગ્નિ દેવતાને તૃપ્ત કરી દીધા, એટલે મને હવે કોઈ વાંધો નથી. આમ સમજીને ભિક્ષુક ચાલ્યા ગયા છે. ઉમાપતિ મહાદેવ કી જય.
સૂતજી કહેવા લાગ્યા, ભગવાન વિષ્ણુ પૃથ્વી ઉપર રામચંદ્ર તરીકે અવતર્યા હતા. તે વખતે દુષ્ટ રાવણ તેમની પત્ની સીતાનું હરણ કરી લંકામાં જતો રહ્યો હતો. સીતાની શોધમાં શ્રી રામ અને લક્ષ્મણ કિષ્કિંધા નગરીની અંદર આવ્યા. સુગ્રીવને હિતકારી બની વાલીને માર્યો. સુગ્રીવ અને હનુમાનજી તથા અન્ય વાનરોની સહાય લઈ અને શ્રી રામ દક્ષિણના સમુદ્ર કિનારે ગયા હતા. ત્યાં શ્રી રામને તૃષા લાગતા લક્ષ્મણજી પાણીની શોધમાં નીકળી પડ્યા છે. તેઓ જળ ગ્રહણ કરવાની તૈયારી કરતા હતા કે તેમને શંભુ ભગવાન ભોળાનાથનું સ્મરણ થયું છે. આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિને શિવરૂપ દેખું. મારા દિલમાં વસો હૈયે આવી હશો, શાંતિ સ્થાપો. દયા કરી દર્શન શિવ આપો. શંભુ શરણે પડી માગું ઘડીએ ઘડી કષ્ટ કાપો. દયા કરી દર્શન શિવ આપો. ભોળાનાથનું સ્મરણ થયું. શિવજીને યાદ કરવા માંડ્યા છે રામજી. શિવ દર્શન વગર રામજી વિચાર કરે છે, હું પાણી કેમ પીવું? જ્યાં સુધી મને ભોળાનાથના દર્શન ન થાય ને, હું શિવલિંગના દર્શન ન કરું, ત્યાં સુધી હું પાણી પણ ગ્રહણ કરતો નથી. શ્રી રામે પ્રભુનું સ્મરણ કર્યું. ત્યાં માટીની રેતીનું શિવલિંગ બનાવ્યું છે અને રામે શિવજીની પૂજા કરી છે. શિવજીની પૂજા કરી પ્રાર્થના કરતા જે કહ્યું કે હે ભોળાનાથ, આપ શ્રી મારું સદૈવ રક્ષણ કરો. આપની સહાય વિના આ કાર્ય મારાથી થઈ શકે એમ નથી. આપના વરદાનથી રાવણે અહંકારી થઈ ત્રિલોકને જીતી લીધા છે. એને જીતવો બહુ મુશ્કેલ છે. હે ભોળાનાથ, તમે કૃપા કરશો તો એ મારું કાર્ય સુલભ થઈ જશે. આમ શ્રી રામે ભોળાનાથને પ્રાર્થના કરી. પછી શ્રી રામે કહ્યું કે હે શંકર, આપનું જય હો, જય હો એમ ઊંચીથી ઘોષણા કરી શિવ સમક્ષ નૃત્ય કરવા માંડ્યું છે. આજે રામજી નાચવા લાગ્યા છે શિવજીની સામે. તે ક્ષણે ભોળાનાથ આજે બહુ પ્રસન્ન થયા છે. વરદાન માગવા માટે કહ્યું. રામજી કહેવા લાગ્યા, પ્રભુ, રાવણ સામેના યુદ્ધમાં મારો વિજય થાવ. પુનઃ પ્રાર્થના કરી. આપ સંતુષ્ટ થયા હો તો જગતના લોકોના હિત માટે પ્રભુ આ પાવન જગ્યાઓ પર આપ સ્થિર થઈને વાસ કરો. ભોળાનાથે કહ્યું, તથાસ્તુ. ભગવાને ત્યાં આગળ શિવલિંગ રૂપે સ્વયંભૂ પ્રગટ થયા છે. ભગવાને ત્યાં વાસ કર્યો. ભગવાનનું નામ પડ્યું છે રામેશ્વર. બોલો રામેશ્વર ભગવાન કી જય. જ્યોતિર્લિંગ રૂપે સ્થિર થયા. શિવ કૃપાથી શ્રી રામે રાવણ તથા રાક્ષસોનો નાશ કરી સીતાજીને પ્રાપ્ત કર્યા. રામેશ્વર જ્યોતિર્લિંગની જે કોઈ પૂજા કરે છે, એમના દર્શન કરે છે, એને ભોગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. જે મનુષ્ય રામેશ્વરનું પૂજન કરી ઉત્તમ ભક્તિથી દિવ્ય ગંગાજળ વડે સ્નાન કરાવશે, અભિષેક પૂજન કરશે, તે જીવન મુક્ત થઈ જશે. ઓમ નમો ભગવતે મહારુદ્રાય નમઃ. આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે વેલા આવજો. આજે સૌને હર હર મહાદેવ. કાલે વેલા આવજો. શિવ પુરાણની કથા સાંભળવા આવે તેને સલાવજો. હે ભોળાનાથ, હે રામેશ્વર ભગવાન, સર્વ જીવોનું કલ્યાણ કરજો. બસ એ જ અમારા હૃદયની શુભેચ્છા છે, પ્રાર્થના છે પ્રભુ. ઉમાપતિ મહાદેવ કી જય.